કેમ સ્નાન યાત્રા વિના રથયાત્રાનો આનંદ અધૂરો છે? આવો સમજીએ ભગવાન અને ભક્ત વચ્ચેના અદ્ભુત પ્રેમનું ગણિત. સ્નાન યાત્રા એ ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રા મહારાણીનો ભવ્ય સ્નાન મહોત્સવ છે. આ ઉત્સવ દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ આ દિવસે ભગવાન જગન્નાથનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસથી જ રથયાત્રાના ઉત્સવની શરૂઆત થાય છે. સ્નાન યાત્રાની કથા ખૂબ જ રસપ્રદ છે અને તે ભગવાનના માનવીય સ્વરૂપની લીલાઓને દર્શાવે છે. આ દિવસે ભગવાનને ગર્ભગૃહમાંથી બહાર લાવીને સ્નાન મંડપમાં બિરાજમાન કરવામાં આવે છે. મંત્રોચ્ચારની સાથે સુગંધીદાર જળથી ભરેલા 108 ઘડાઓ વડે તેમનો દિવ્ય મહાઅભિષેક કરવામાં આવે છે. આટલા બધા ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે ભગવાન જગન્નાથને શરદી અને તાવ આવી જાય છે. બીમાર પડ્યા પછી ભગવાન 15 દિવસ માટે આરામ કરવા માટે એકાંત કક્ષમાં ચાલ્યા જાય છે, જેને અનવસર કહેવામાં આવે છે. આ 15 દિવસ સુધી મંદિરના પટ બંધ રહે છે અને ભક્તોને ભગવાનના દર્શન થતા નથી. આ દરમિયાન ભગવાનને સામાન્ય 56 ભોગ ધરાવવામાં આવતો નથી, પરંતુ તેમને સાદી વસ્તુઓ અને જડીબુટ્ટીઓનો ઉકાળો પીવડાવવામાં આવે છે, જેથી તેઓ જલ્દી સાજા થઈ શકે. 15 દિવસની સારવાર પછી ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થાય છે. તે દિવસે તેઓ અત્યંત સુંદર સ્વરૂપમાં દર્શન આપે છે, જેને નવયૌવન દર્શન કહેવામાં આવે છે. ત્યાર પછી ભગવાન બહાર આવીને રથ ઉપર સવાર થઈને પોતાના ભક્તોને મળવા માટે નીકળે છે, જેને આપણે રથયાત્રા કહીએ છીએ. શ્રીલ પ્રભુપાદ હંમેશા ભારપૂર્વક સમજાવતા કે જગન્નાથજી કોઈ સામાન્ય લાકડાની મૂર્તિ નથી, પરંતુ તેઓ સાક્ષાત પરમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. ઘણા લોકો માને છે કે ભગવાન નિરાકાર છે, પરંતુ શ્રીલ પ્રભુપાદ સમજાવતા કે ભગવાન સર્વોચ્ચ વ્યક્તિ છે. જેમ આપણે ગરમીમાં સ્નાન કરીએ છીએ, બીમાર પડીએ છીએ અને આરામ પણ કરીએ છીએ, તેવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તો સાથે આવી માનવીય લીલાઓ કરે છે. આ દર્શાવે છે કે ભગવાન કોઈ મશીન નથી, પરંતુ તેમની પાસે પણ લાગણીઓ છે અને તેઓ ભક્તોના પ્રેમનો સ્વીકાર કરે છે. ખરેખર ભગવાન તો સર્વશક્તિમાન છે, તેમને કોઈ બીમારી સ્પર્શી શકતી જ નથી. તો પછી તેઓ બીમાર શા માટે પડે છે? શ્રીલ પ્રભુપાદ સમજાવે છે કે ભગવાન જાણી જોઈને બીમાર પડવાની લીલા કરે છે, જેથી તેમના ભક્તોને તેમની એક અલગ પ્રકારની સેવા કરવાનો મોકો મળે. જેમ કોઈ માતા પોતાના બીમાર બાળકની ચિંતા કરીને રાત દિવસ તેની સેવા કરે છે, તેમ ભક્તો વૈદ્ય અને સેવક બનીને ઉકાળો બનાવીને ભગવાનની ખૂબ પ્રેમ અને વાત્સલ્યથી સેવા કરે છે. જ્યારે ભગવાન 15 દિવસ માટે અનવસર કક્ષમાં હોય છે અને દર્શન નથી આપતા, ત્યારે ભક્તો તેમના દર્શન માટે તડપી ઉઠે છે. શ્રીલ પ્રભુપાદ સમજાવે છે કે જ્યારે આપણે કોઈ પ્રિય વ્યક્તિથી દૂર હોઈએ છીએ, ત્યારે આપણને તેની સૌથી વધારે યાદ આવે છે. આ 15 દિવસનો વિરહ ભક્તોના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ઉત્કંઠા સેંકડો ગણી વધારી દે છે. જ્યારે આ વિરહની પરાકાષ્ઠા આવે છે, ત્યારે 15 દિવસ પછી ભગવાન રથ ઉપર બેસીને બહાર આવે છે અને ભક્તો આનંદથી નાચી ઉઠે છે. અને એટલે જ સ્નાન યાત્રા વિના રથયાત્રાનો આનંદ બિલકુલ અધૂરો છે. ટૂંકમાં કહીએ તો જગન્નાથ સ્નાન યાત્રા એ ભગવાન અને ભક્ત વચ્ચેના એક મધુર સંબંધનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે ભક્તિ એ કોઈ નીરસ પ્રક્રિયા નથી, પણ ભગવાન સાથે સંબંધ બાંધવાની અને તેમના પ્રેમમાં પડવાની એક જીવંત પ્રક્રિયા છે. હરે કૃષ્ણ.